નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે ગવર્મેન્ટ હોસ્પિટલ CHC કેમ્પસ મોટી દમણ ખાતે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે। તો ચાલો જોઈએ આની સંપૂર્ણ અપડેટ। આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે રિક્રુટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ। PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એપ્લિકેશન ફોર્મની લિંક પણ આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ધ રોગી કલ્યાણ સમિતિ ગવર્મેન્ટ હોસ્પિટલ દમણ ઇન્વાઇટ એપ્લિકેશન ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફોર બિલો મેન્શન પોસ્ટ, એટલે જે નીચે પોસ્ટ મેન્શન કરેલી છે ગવર્મેન્ટ સરકારી હોસ્પિટલ દમણ ખાતે તેઓને આમંત્રિત કરવામાં આવે છે। આ એક શોર્ટ ટર્મ અને કોન્ટ્રાક્ટ બેઝડ ભરતી છે। એક વિઝિટિંગ બેઝિક અંડર રોગી કલ્યાણ સમિતિ ગવર્મેન્ટ હોસ્પિટલ દમણ ખાતે। એપ્લિકેશન શુડ રીચ ધ અંડરસાઇન ઓન બિફોર તારીખ 28/1/2025 પહેલાં 5 વાગ્યા સુધીમાં આપણે એપ્લાય કરવાનું રહેશે। આપ જોઈ શકો છો સૌપ્રથમ પોસ્ટ છે એક્સરે ટેકનિશિયન, જેને રેડિયોગ્રાફર પણ કહેવામાં આવે છે। તેને 30 વર્ષની વયમર્યાદા છે અને આરક્ષણનો પણ લાભ પ્રાપ્ત કરે છે। ત્યારબાદ જો ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો 12મું ધોરણ સાયન્સ પાસ હોવું જોઈએ। એક્સરે ટેકનિશિયન તરીકે આપનું જે ઇન્સ્ટિટ્યૂટ છે, યુનિવર્સિટી છે માન્ય, એમાંથી કરેલું હોવું જોઈએ। ત્યારબાદ એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો 1 વર્ષનો એક્સરે ટેકનિશિયન રેડિયોગ્રાફરનો અનુભવ હોવો જોઈએ અને લોકલ ભાષાના જાણકાર હોય તો એને અગ્રિમતા આપવામાં આવશે। 17,000 પગાર આપને મળશે। ત્યારબાદ લેબ ટેકનિશિયનની વાત કરવામાં આવે તો એ 2 જગ્યા છે, તેમાં પણ 30 વર્ષ છે અને ગવર્મેન્ટ જે સર્વન્ટ હોય એમને 5 વર્ષનું આરક્ષણ આપવામાં આવેલ છે। 12મું ધોરણ પાસ સાયન્સ તરીકે તેમજ મેડિકલ લેબ અને ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનિશિયન કોર્સ કરેલો હોવો જોઈએ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી। લોકલ લેંગ્વેજને અગ્રિમતા આપવામાં આવશે અને 17,000 આપનો પગાર રહેશે। એપ્લિકેશન જે છે એ ડિપાર્ટમેન્ટ સિલેક્શન કમિટી નક્કી કરશે કોને લેવું કોને ન લેવું તે બધા નિયમો। કેન્ડિડેટ હોલ્ડિંગ ડોમોસાઇલ સર્ટિફિકેટ આપની જોડે હોવું જોઈએ। દીવ દમણ વિલ બી ગિવન પ્રેફરન્સ। પછી રિસ્ટ્રિક્શન નંબર ઓફ કેન્ડિડેટ આર એલિજિબલ વિલ બી કોલ્ડ ઇન ઇન્ટરવ્યૂ, એટલે જે લોકો સિલેક્ટ થશે તે લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને જે લોકો આ અટેન્ડ કરશે ઇન્ટરવ્યૂ એને TADA મળવા પાત્ર નથી, કોઈ ભથ્થા કોઈ પણ પ્રકારના મળશે નહીં। ત્યારબાદ જે સંપૂર્ણ હકો છે એ તમામ કોઈ કારણ આપવા માટે ટર્મિનેટ પણ કરી શકશે સિલેક્શન પ્રોસેસ વિધાઉટ અસાઇનિંગ રીઝન, જે મેમ્બર સેક્રેટરી રોગી કલ્યાણ સમિતિના છે। ત્યારબાદ સિલેક્શન કમિટી રિઝર્વ રાઇટ ટુ રિલેક્સ ધ ક્રાઇટેરિયા ઇફ અધરવાઇઝ ફાઉન્ડ ફિટ ફોર સિલેક્શન કેન્ડિડેટ, એટલે કમિટી ઉપર જશે। તો આ છે રિક્રુટમેન્ટ એપ્લિકેશન ફોર્મની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।